દર્શક મિત્રો, વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવવામાં આવે છે. ફિઝિયોથેરાપિસ્ટની જે મહત્વપૂર્ણ ભૂમિકા છે તેને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસને ઉજવવામાં આવે છે, જેનો હેતુ લોકોને તેમના શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો અને લોકોને ગતિશીલ, સક્રિય, સ્વસ્થ અને સ્વતંત્ર રાખવા અને ફિઝિયોથેરાપિસ્ટની જે મહત્વપૂર્ણ ભૂમિકા છે તેની પ્રશંસા કરવાનો આ દિવસ છે. આજે આવા જ એક ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ચિરાગ મકદાણી આપણી સાથે જોડાયા છે. નમસ્કાર, સ્વાગત છે સર તમારું BSI ટીવી ન્યૂઝમાં. યસ મેડમ. સર, આજે ફિઝિયોથેરાપી દિવસ છે, તો સૌપ્રથમ તો તમને એ પૂછવા માંગીશ કે ફિઝિયોથેરાપી શું છે અને કઈ રીતે કામ કરે છે? ફિઝિયોથેરાપી એક તબીબી જગતની શાખા છે કે જેમાં અલગ અલગ રીત, જેમ કે અમારી થેરાપીઓ ઇલેક્ટ્રોથેરાપી, એક્સરસાઇઝ થેરાપી, આવી એડવાન્સ ફિઝિયોથેરાપી, આ બધા દ્વારા અમે લોકોને મૂલ્યાંકન કરી આપીએ અને પછી એમને સારવાર પણ કરી આપતા હોઈએ છીએ. કઈ એજના લોકો આવતા હોય છે અને કયા પ્રકારની સારવાર માટે આવતા હોય છે? મેડમ, 1 મહિનાથી લઈ અને 99 વર્ષ સુધીના લોકો અમારી સુધી આવતા હોય છે. નાનું બાળક જન્મે ત્યારથી એને થતી તકલીફોથી લઈ અને એજના લીધે થતી તકલીફો સુધી ફિઝિયોથેરાપી તમને મદદરૂપ થતું હોય છે. હવે તો ફિઝિયોથેરાપીમાં પણ ઘણી બધી શાખાઓ આવી ગઈ છે, જેમ કે ઓર્થોપેડિક ફિઝિયોથેરાપી અલગ રીતે કામ કરે છે, ન્યુરોલોજીકલ ફિઝિયોથેરાપી અલગ રીતે કામ કરે છે, પીડિયાટ્રિક છે, ગાયનેક છે, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી છે. આ બધા અલગ અલગ ફિઝિયોથેરાપી લેવલે કામ થતા હોય છે. તેને ફિઝિયોથેરાપીની અંદર તપાસ અને નિદાન માટે શું કરવામાં આવતું હોય છે? ફિઝિયોથેરાપી એક અલગ રીતે આખું મૂલ્યાંકન કરતી શાખા છે. એમાં દરેક ફિઝિયોથેરાપિસ્ટ પોતાની રીતે જ જ્યારે આવતું પેશન્ટ છે એને તપાસ કરતું હોય છે, જેમાં ફિઝિકલ એક્ઝામિનેશન એક થતું હોય છે, પછી જરૂરિયાત પડ્યા મુજબ MRI કે CT સ્કેન કે સોનોગ્રાફી પણ પ્રિસ્ક્રાઇબ પેશન્ટને કરી આપવામાં આવતી હોય છે, અને એક જટિલ પ્રોસેસ એસેસમેન્ટની હોય છે. એ કમ્પ્લીટ કર્યા પછી અને પેશન્ટની હિસ્ટ્રી સાંભળ્યા પછી ઘણા બધા લક્ષણોને જાણ્યા પછી એક ફંક્શનલ મૂવમેન્ટ સ્ક્રીનિંગ થતું હોય છે, જેના દ્વારા આપણને દર્દીની ડિટેલ વિશ્લેષણ માહિતી મળતી હોય છે અને એના દ્વારા આપણે એક નિદાન પર પહોંચતા હોઈએ છીએ. અને એક વખત નિદાન ફાઇનલ થયા પછી આપણે સારવાર તરફ આગળ વધતા હોઈએ છીએ. કિર્દી દરમિયાન એવો કોઈ ચેલેન્જિંગ કેસ છે જે તમે હેન્ડલ કર્યો હોય? મેડમ, હું પોતે એક ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ છું. તો મારા 16 વર્ષના કાર્યકાળ દરમિયાન અમે ઘણા બધા કેસીસ, લગભગ 30,000થી વધુ કેસ અમે સાજા કર્યા, જેમાં ઘણા બધા એવા દર્દીઓ કે જે પથારીમાંથી ઊભા પણ ન થઈ શકતા હોય, દુખાવાના કારણે અથવા તો અક્ષમતાના કારણે. તો એવા દર્દીઓને જ્યારે અમે પથારીમાંથી બહાર પહેલી વખત લાવીએ, જ્યારે એના પગ ઉપર ઊભા કરીએ, જ્યારે ચાલતા કરીએ, આ જ્યારે પરિસ્થિતિ માંથી નીકળતા પેશન્ટને અમે જોઈએ અને એ પાછા એના રોજિંદા જીવનમાં આવે અને એના મનગમતી એક્ટિવિટીઓ સુધી પહોંચે, એ તબક્કો અમે આખો જોતા હોઈએ ને તો અમે ખૂબ આનંદ અનુભવતા હોય. પણ ચેલેન્જિંગ કેસની જો વાત કરું મેમ, તો 2 થી 3 એવા કેસીસ હતા કે જેમાં લગભગ ના બરાબર રિકવરીની અપેક્ષા હતી. ઘણા બધા કન્સલ્ટન્ટ્સની સાથે ચર્ચા કર્યા બાદ એવું તારણ નીકળ્યું હતું કે ભાઈ, તબીબી જગતમાં આના માટે આપણી પાસે કોઈ ઉપાય નથી, અને અમે બસ એક હોપ અને એક મહેનત સાથે એમ આગળ વધ્યા હોય અને અમે રિકવરી લાવી શક્યા હોય. આવા ઘણા બધા કિસ્સાઓ છે, પણ 2-3 ચેલેન્જિંગ કેસ એવા પણ બનેલા છે કે જેમાં તબીબી જગતે એમ કીધું કે ભાઈ આમાં હવે રિકવરીની અપેક્ષા કદાચ ના બરાબર છે, અને આપણે મહેનત કરી હોય અને રિઝલ્ટ મળ્યા હોય. સર, આજના સમયમાં તો ફિઝિયોથેરાપી વિશે ઘણા લોકોમાં અવેરનેસ જોવા તો મળતી હોય છે, તો આજે હવે હાલના સમયમાં ફિઝિયોથેરાપીમાં નવું શું અવેલેબલ છે? મેડમ, પહેલા એક રૂટીન ફિઝિયોથેરાપી થતું, જે એક કન્વેન્શનલ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ થતી, કે જેમાં એક ઇલેક્ટ્રોથેરાપી આપવામાં આવતી અને સાથે થોડી કસરતોથી કામ કરવામાં આવતું, જેનાથી રિઝલ્ટ્સ ઘણા બધા કેસોમાં મળી જતું, પણ ઘણા ખરા કેસોમાં એમાં રિઝલ્ટ્સ ના પણ મળતા. જ્યારે છેલ્લા 15 વર્ષની અંદર ફિઝિયોથેરાપીની અંદર ઘણી જ ક્ષેત્રે
સાધનોની ફિઝિયોથેરાપીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે થેરાપી એક એવું મોડ્યુલ છે કે જેના દ્વારા કોઈ પણ ટિશ્યુ અગર જો ફાટી ગયેલ છે, હીલ નથી થઈ રહી અથવા તો ટિશ્યુઝમાં રિપેરેશનની જરૂરિયાત છે, તો લેઝર એમાં તમને મદદરૂપ થતું હોય છે. કોઈ પણ જગ્યાએ હીલિંગ પ્રોપર વેથી ન થતું હોય તો શોકવેવ એમાં તમને ઘણું બધું સારા રિઝલ્ટ આપતું હોય છે. ડીકમ્પ્રેશન થેરાપી જે કમરના દુખાવાના દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ થેરાપી કહેવાતી હોય છે, કે જે કન્ઝર્વેટિવલી કમરનો ઓપરેશન કર્યા વગર ગાદીને પાછી નસ ઉપર દબાણ આપતી અટકાવી અને એને થોડી રિવર્સ કરીને દર્દીને સાજા કરવામાં આવતા હોય છે. આ સાથે એક્યુપંક્ચર થેરાપી છે, ડ્રાય નીડલિંગ થેરાપી છે, આ બધા વિશેષ કોર્સ દ્વારા ફિઝિયોથેરાપી શીખી અને પોતાની પ્રેક્ટિસમાં એડ ઓન કરી શકતા હોય છે, જેના દ્વારા હવે ફિઝિયોથેરાપિસ્ટ ઘણા ખરા રોગોને જડમૂળથી કાઢવા માટે સક્ષમ બન્યા છે અને હવે ઘણા બધા રોગમાં ફિઝિયોથેરાપી કારગર પણ નીવડે છે. પૂછવા માંગીશ કે તબીબી જગતમાં તો ઘણી બધી શાખાઓ છે, તો તેમની સાથે ફિઝિયોથેરાપી કઈ રીતે કામ કરે છે? તબીબી જગત જો હું વાત કરું મેડમ, તો મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચથી કામ થતું હોય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈ એક દર્દીને સાજો નથી કરતો હોતો, દરેકનું એમાં એક પાર્ટિસિપેશન હોય છે. અમે પણ ઘણી બધી ટીમ સાથે કામ કરીએ છીએ, જેમ કે ન્યુરો ફિઝિશિયન્સ હોય, ન્યુરોલોજિસ્ટ હોય, ઓર્થોપેડિક સર્જન્સ હોય, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હોય, સ્પીચ થેરાપિસ્ટ હોય. આ બધા લોકો સાથે મળી અને અમે કોઈ પણ દર્દીનું એક સંપૂર્ણ સારવાર માટેનું એક પ્લાન આઉટ કરતા હોઈએ કે દર્દીને અમે કેવી રીતના સંપૂર્ણ સારવાર આપી શકીએ. તો આ બધા લોકો સાથે નિયમિત આપલે થતી હોય, એમના દર્દીના કેસની પ્રગતિ અંગે ચર્ચા થતી હોય અને સતત અમે સંપર્કમાં રહી અને ઉપચારની નવી રીતોથી અમે દર્દીઓને સાજા કરતા હોઈએ છીએ. સર, અત્યારનો સમય જે છે એ ટેકનોલોજીનો સમય છે. દરેક ક્ષેત્રમાં દિન પ્રતિદિન નવી નવી ટેકનોલોજીઓ આવતી રહે છે. એ રીતે ફિઝિયોથેરાપીમાં પણ નવી નવી ટેકનિક્સ, ટેકનોલોજી જે છે એ શ્રેષ્ઠ પદ્ધતિઓ છે એ બધી આવતી હોય છે, તો તમે તેની સાથે કઈ રીતે અપડેટ રહો છો? હું એક વાત એવી શેર કરીશ મેમ કે ફિઝિયોથેરાપી અપબ્રિંગિંગ બ્રાન્ચ છે, અત્યારે અપલિફ્ટ થઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે ઘણી બધી અવેરનેસ આવી છે. તો જેના લીધે હવે જેટલા પણ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરો જ્યારે પોતાનું કાર્ય, પોતાનું ભણતર કમ્પ્લીટ કરીને જ્યારે બહાર આવે છે, ત્યારે એમના માટે અલગ અલગ ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે, જેના દ્વારા એ પોતાને બેકઓન્સ કરી શકતા હોય છે. એમના એડઓન્સ હોય છે કે જેના દ્વારા એ ઘણું બધું આગળનું એક અચીવમેન્ટ પ્રાપ્ત કરી શકતા હોય છે. હું જો પર્સનલી વાત કરું તો મારા કાર્યક્ષેત્રને અપડેટ રાખવા માટે હું સતત કાર્યશીલ રહેતો હોઉં છું. અવારનવાર ફિઝિયોથેરાપી પરના વર્કશોપ છે, એના વેબિનાર્સ છે, એના સેમિનાર્સ એમાં હું ભાગ લેતો હોઉં છું અને ઘણી બધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અને એ બધું એટેન્ડ કરીને અમે અમારી જાતને અપડેટ રાખતા હોઈએ. પહેલા એવું હતું કે કોઈ પણ વસ્તુ એક રૂટીન કન્વેન્શનલ રૂડિમેન્ટરી રીતે ચાલતી. હવે પેશન્ટ પણ ઘણું બધું હોશિયાર હોય છે, જાણતું હોય છે કે ભાઈ આ મારી સાથે સાચું થાય છે કે ખોટું થાય છે, તો એ લોકો પણ માહિતી લઈને આવ્યા હોય છે. તો હવે એક ટર્મિનોલોજી છે કે એવિડન્સ બેઝ પ્રેક્ટિસ થાય છે. જો તમારી પાસે કોઈ પણ વસ્તુ તમે આપી રહ્યા છો, એનો કોઈ એવિડન્સ નથી, તો દર્દીઓ એ સારવાર લેવા માટે રાજી થતા હોતા નથી. તો હવે આ વસ્તુને ફિઝિયોથેરાપી ફિલ્ડમાં પણ છેલ્લા 15 વર્ષથી લેવામાં આવી છે, કે જેમાં ઘણી બધી થેરાપીઓના એવિડન્સીસ અને રિસર્ચિસ પાસ ઓન થયા છે, જેમાં પ્રૂવ થયેલું છે કે આ બધી જ થેરાપીઓ અસરકારક છે, રિઝલ્ટ આપે છે અને પરમેનન્ટ રિઝલ્ટ આપે છે. સર, અંતમાં એ જ પૂછવા માંગીશ કે આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે છે, તો તમારા તરફથી અમારા દર્શકો માટે કોઈ એક મેસેજ ઓન વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે? આ ખાસ દિવસ અમારા માટે, આ દિવસ ખૂબ જ અગત્યનો હોય છે, કારણ કે 16 વર્ષથી હું પોતે આ ફિલ્ડમાં સક્રિય છું. તો આ ખાસ ચાલો હું તમને ફિઝિયોથેરાપિસ્ટની એક ભૂમિકા છે જેના માટે એક પ્રશંસા વ્યક્ત કરીએ અને હું આપણું આરોગ્ય, આપણી ગતિશીલતા અથવા આપણું જે જીવન છે એની ગુણવત્તા સુધારવા માટે જે મહત્વનો ફાળો આપે છે એવા ફિઝિયોથેરાપિસ્ટ માટે આપણે એક પ્રશંસા વ્યક્ત કરી શકીએ.
ફિઝિયોથેરાપિસ્ટ માત્ર ઈજાઓથી ઉપચાર મેળવવા માટે નથી, પરંતુ તાકાત વધારવા માટે, સંતુલન વધારવા માટે, તમારી રમતગમતને સુધારવા માટે અથવા એમાં થયેલી ઈજામાંથી ઝડપથી બહાર આવીને રમતમાં સંપૂર્ણ રીતે પાછા ફરવા માટે, ભવિષ્યમાં થતી સમસ્યાઓને અટકાવવા માટે, તમે યુવાન હોય કે વૃદ્ધ, જો તમારે સક્રિય રહેવું હોય તો શારીરિક આરોગ્યનું જતન કરવા માટે ફિઝિયોથેરાપિસ્ટ તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ફિઝિયોથેરાપિસ્ટ આ યાત્રામાં તમારો માર્ગદર્શક છે. એ તમને શીખવે છે કે શરીર કેવી રીતે કાર્ય કરે છે, ઈજાને કેવી રીતના ટાળી શકાય, શસ્ત્રક્રિયા કર્યા પછી અથવા પહેલા અથવા બીમારી પછી કઈ રીતે તમે સંપૂર્ણ તંદુરસ્તી પુનઃ પ્રાપ્ત કરી શકો. વ્યક્તિગત ફિઝિયોથેરાપી દ્વારા તમે આ બધા જ પડકારોને પાર કરી શકો છો. અને આ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસે ચાલો આપણે ફિઝિકલ એક્ટિવિટીનું મહત્વ સમજીએ. અને કોઈ પણ જરૂરિયાત જ્યારે તમને ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડે છે તો તમે પ્રોફેશનલ ફિઝિયોથેરાપિસ્ટનો આગ્રહ રાખો અને એવા જ જે રજિસ્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ છે એની પાસે સારવાર કરાવવાનો એક આગ્રહ રાખો અને એની મદદ મેળવી અને તમારી સારવાર જે તમારી વ્યક્તિગત જરૂરિયાત છે ને તમે કમ્પ્લીટ કરો, એના અંગે આપણે જાગૃતિ ફેલાવીએ. તો સાથે મળીને આપણે સક્રિયતા, ફિટનેસ અને આરોગ્યનો સ્વીકાર કરીએ અને એક સ્વાસ્થ્ય સમુદાય બનાવીએ. છેલ્લો મેસેજ એવો આપીશ કે તમે તમારા શરીરની કાળજી લો, સક્રિય રહો અને યાદ રાખો કે તમારો ફિઝિયોથેરાપિસ્ટ તમારા આરોગ્યમાં તમારો સાથીદાર છે. ખૂબ આભાર સર. આજના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ના દિવસે તમે ફિઝિયોથેરાપી વિશે જે માહિતી અમારી સાથે શેર કરી, અને દર્શક મિત્રો, આજનું જે ભાગદોડ ભરી જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે તેમાં ખરેખર આપણે આ રીતની કોઈ પદ્ધતિની, કોઈ થેરાપીની જરૂર પડતી હોય છે જે કોઈ આડઅસર આપણા શરીરને ન પહોંચાડે અને કુદરતી રીતે આપણા શરીરને વધુ સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે. અમારા દરેક દર્શક મિત્રોને વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ની ખૂબ શુભકામનાઓ.